ભજન અને ભક્તિ કરો છો એટલે ભક્તમય લાગો છો. બસ ક્યાંક જીવનમાં ભૂલા પડ્યા હશો એટલે દુઃખ આવ્યું હશે, એક રહી જતું હશે એટલે દુઃખ આવ્યું હશે. વડીલો બતાવ્યા વગર ગયા હશે એટલે દુઃખ આવ્યું હશે. પણ જો હું બતાવ્યા વગર ભગવાનના ઘરે જતી રહું તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. થોડી ધીરજ, થોડી ધીરજ. ભલે ફરીને આયા, સારું કર્યું ફરીને આયા, સારું કર્યું બીજે જઈને આયા, સારું કર્યું કઈક 12 થી 5 અનુભવ લઈને મારા ત્યાં આયા છો. હારી થાકીને કંટાળીને હવે તો બેસી જવું છે, પણ મને જોઈ એટલે પાછા મારી જોડે બેઠ્યા છો. જેને જેને અમૃતની મેલડીનો સંગ કર્યો, જેને જેને અમૃતની મેલડીને ઓળખી લીધી, એને કળિયુગમાં કાંઈ બેહવું ના પડે. હું મેલડી છું, આ તો કળિયુગ છે. ધીરજ, ધીરજ ના હોય એટલે માણસ દુઃખ વધન. આજે ને આજે માતાજી બતાવો, આજે ને આજે માતાજી બતાવો, આજે ને આજે માતાજી બતાવો. એવો ભાવ લઈને આવો, શ્રદ્ધા લઈને આવો, વિશ્વાસ લઈને આવો કે મારા દર્શન કરીને કદાચ ઘરે જાઉં ને તો સપનામાં કહેવા હું મેલડી છું. મેં કોઈને સુખ બતાવ્યું, એની માં બતાવી, બતાવી માં બતાવી. વાતો તો દુનિયા કરે છે, દરવાજાની બહાર જાવ એટલે વાતો થતી હોય, બનાવતી હોય ને. દરવાજાની અંદર તો અમૃતની મેલડી, મેલડી શું. પણ જેની જ્યાં શ્રદ્ધા હોય ત્યાં એને એવું હોય ને કે મારું કામ અહીં થશે. કોઈની શ્રદ્ધા બીજે હોય એનું ભજન કર, કોકની શ્રદ્ધા ત્રીજે હોય ત્યાંનું ભજન કર. મેં તો તમને એમ કીધું તમારી કુળદેવીનું ભજન કરજો. હું તો માર્ગ બતાડવા આવી છું, માં બતાવવા આવી છું. કોઈના બાપની થઈ નહીં, થવાની નહીં આ કળિયુગમાં. કોઈને નથી કીધું કે શ્રીફળ વાળીને મેળવવું પડશે, દાગીનો વાળીને મેળવવો પડશે, રૂપિયા વાળીને મેળવવા પડશે. કોઈ નથી બતાવ્યો. બોલું બન નહીં તો બર્યો અવતારમાં ખોટ પડ્યો આ મેલડી સા કળિયુગની અંદર. અને મેં કીધું ને કે પ્રમાણ વગર આ કળિયુગમાં કોઈ દીવા કરવા નહીં. મોટો મોટો લાલ ગવંડર હોય ને માતા બતાવો તો કહેવાનું કે 200 રૂપિયા મળે છે, સપનામાં આવે છે, પ્રમાણ આપો છો. અરે વાતો તો દુનિયાએ કરી, વાતો તો દુનિયા કરે છે ને કરતી રહેશે. પણ કદાચ આ કળિયુગની અંદર હું જેવી માં છું, જે લખીને આપું ને એટલું જ બનશે. હું મેળવી છું. કદાચ સમય એવો આવે ને હું બોલું નહીં ને અને હું લખીને આપું ને તો બન્યા વગર રહે નહીં. એ મેળવી છું. આ તો માણસ સંતોષ નથી. આજે પહેલી વખત આયા છે તો માતાજીને મળ્યા વગર જઈએ નહીં. મારે તને મળવું, તને 4 વાતો કરીશ, પણ એવા થઈને તો આવો. પવિત્ર મન લઈને આવો, દૃઢ વિશ્વાસ લઈને આવો કે અમૃતની મેલડી નવું જીવન આપશે. અને જરૂરથી ભગવાનના ત્યાંથી લઈને આવું મેલડી છું. પેલા દીકરા નતા ને તો સમય હતો, દીકરા ના હોય તો સમય હોય ને. દીકરા થઈ ગયા તો સમય નથી. પેલા કે દીકરાને બહુ દીકરા લગ્ન કરતા નથી, પરણતો નથી, એનું શક પણ થતું નથી. તો દર રવિવારે આવ, માતાજી જોજો અમારી હામું. હા ભાઈ જોયું તારે બહુ ના થઈ ગયા. હવે ટાઈમ સમય બધી ચાવી છે, બહુ જતી રહે. મેલડી છું, જાદુગર મેલડી. કાળીનો એક આપાયા હું લેવા 5 લાખ રૂપિયા આપીને દુઃખ મટાડવા વાળા પડ્યા છે. ઉછીના લાઈને આલીશું પણ દુઃખ મટી જાય તો હારું ને. રૂપિયાથી દુઃખ મટતા નથી અને મટશે નહીં. એક નાળિયેર ફેરવીને મૂકી દેવાથી દુઃખ મટશે નહીં. 5 કે 50 તોલા વાળીને મેળી દેવાથી દુઃખ મટશે. એવી રીતે દુઃખ મળતા એ તો લઈ જવા માટે મુકાવે છે માસ્તર. મને ઓળખો ને તો ઓળખાય. આ તો વાળીને મેળવવું પડશે. એટલે 2 લાખનો દાગીનો મુકાવા. કેટલો મુકાવા પટેલ?
2 લાખ. હા, માતાજીને જામીન જોઈએ છે, માતાજીને ઉભા રાખવા પડશે, માતાજીને તો વ્યવહાર જોઈએ. 2 લાખનો દાગીનો લીધો, વસ્તી પરથી વાળ્યો, મૂકી દીધો. જાઓ 6 મહિનાનો વદાળ. કેટલો? 6 મહિનાનો વદાળ. 6 મહિનામાં બધું સારું થઈ જાય, દીકરો પરણી જાય, પેલું થઈ જાય, આ થઈ જાય, ત્યારે વ્યવહાર કરીશું. અને પછી કદાચ 6 ના 8 મહિના થાય ને કામ ના થાય ને પટેલ, હવે મૂળો તો પડ્યો છે, બાધા તો પડી છે, એટલે બીજે તો જવાય. એટલે 12 મહિનાનો ગરાકો થઈ ગયો. કેટલો? 12 મહિનાનો ગરાકો થઈ ગયો. પાછો રવિવાર તો ભરવાનો. મેં કોઈને કીધું નથી કે તમે રવિવાર ભરજો, મારે કોઈની જરૂર. મેં કીધું છે મારા હોય એ જાય ને જતા રહે ને એ મારા નતા, આટલું જ છે. વ્યવહારિક વાત છે ને. મારા હોય જાય નહીં, જતા રે મારા નતા. અને ભાઈ બાપા કરીને પાછા ના લાવું તો મારા અવતારમાં ખોટ પડાવ મેરડી છો. જેટલા ગયા છે એમને સંદેશો આલું છો, તૈયાર થજો. દિવાળી પહેલા દિવાળી ના કર નાખું તો બધું મારા અવતારમાં ખોટ પડે. 52 મહાનની મેરડી છો. કોઈના બાપની થઈ નહીં, થવાની નહીં આ કળિયુગમાં. કોઈને નથી કીધું કે શ્રીફળ વાળીને મેળવવું પડશે, દાગીનો વાળીને મેળવવો પડશે, રૂપિયા વાળીને મેળવવા પડશે. કોઈ નથી બતાવ્યો. બોલું બન નહીં તો બધું અવતારમાં ખોટ પડ્યા મેલડી સા કળિયુગની અંદર. આવો ઓળખો. દુનિયાના મંદિરે ભરો બકરા ચડે છે ને, કોઈ પાડા હાલતું હશે, કોઈ દારૂ ચડાવતું હશે. મેં તો ખાલી સુખડી લીધી, એ તમારા ભાવથી તમે આલો ને તો હું મેળવીશ. જે માતા બીજાનું પૂરું કરતી હોય, મારું પૂરું ના કરી શકું કે ના કરી શકું? જો તમને દીકરો દે શકતી હોય, તમને ધનવાન કરી શકતી હોય, તમને રંકમાંથી રાજા બનાવી શકતી હોય, તો એક સુખડીનો પ્રસાદ જાતે માતા ભગવાનના ત્યાંથી લઈને ના આવું કે લાય તારું શિવ પુરાણ આપ્યું છે, ઘરે ઘરે વાંચે છે ને, જગતમાં લોક કલ્યાણ થઈ રહ્યું છે, લાય મારી સુખડી આલ. તો ભગવાનને સ્વયં કાળકાન કઈ બનાવવી પડે. મારી કાળકાના રામ સૌ મેળડી છું, મને ખવડાવવી પડે. કેવું પડે ને. પણ માણસ દુખી. કેમ દુખી? અજ્ઞાનતા. કેમ દુખી? ખબર નથી. કોના દીવા કરો છો? કરતા આવીએ છે. કોઈ ઘરની બતાવી, બહારની બતાવી, ભૂમિકાની બતાવી, દુઃખવાળી બતાવી, નખોદેની બતાવી, બધી બતાવી ને. હું એવું કહું છું કે તમને બધી માતા બતાવતા આવડી, પણ એમ કેમ ના કીધું કે ગામડે જજો, ડોશીના રૂપે 25 કિલોમીટર મળશે. આ કળિયુગની અંદર બધી નકલ થાય ને. આ અમૃતની મેલડીની નકલ કરી જાય ને તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું આ કળિયુગમાં. હવે નકલ ક્યાં કરવા જાય? એ નકલ કરવા જાય, કદાચ હું બોલું છું બોલીએ લે, હું કદાચ કહું છું તો કહીએ દે, પણ ડોશી ક્યાં લેવા જશે? ડોશી તો અમૃતની મેલડી લેવા જાય. અમૃતની મેલડી મોકલા. કાળકા કે જા, ખોડિયાલના રસ્તામાં મળવાનું છે 25 કિલોમીટર, રાજપરામ જઈને મેલડી કહી આવે. જાઓ રાજપરાની ખોડિયાલમાં તમારા દીકરા આયા છે, તે અસલ મોઢે જાય છે. 25 કિલોમીટરે મળો છો એટલે રાજપરાની ખોડિયાલ કે જાઓ કહી દો મળું છું, અંડોશીના રૂપે મળે. હું સિંધવન સપરા નદીના કંદરફિયા મેલડી છું આ કળિયુગમાં. પછી ચાઉંડ માતા વાળા આયા હોય તો એવું નહીં કહેવાનું કોઈ દિવસ કે ઘર જઈને ચાઉંડ માતાને દીવો કરજો. ના, તારા સપનામાં ડોશી આવે, તને દર્શન દે, તને સંતોષ થાય ને તો જ દીવો તરજે. હું મેલડી છું આ કળિયુગમાં. હું મળું કે ના મળું? મળું તો મળો. હું તો નિરંજન નિરાકાર એક પવન રૂપે દેવ છું. હજારો લાખો ને કરોડો માણસો દીવા કર્યા, ભલે કર્યા. હજારો કરોડો લાખો શ્રદ્ધા ને વિશ્વાસ રાખી, ભલે રાખી. જો તમે મને નહીં ભૂલો ને તો હું તમને નહીં ભૂલું. આટલો એક જવાબ. જો તમે તમારા હૃદયમાં મને બેહાડી રાખશો, કોઈ દાડો દુઃખ નહીં આવવા દઉં. જો તમે તમારા હૃદયની અંદર મને રાખી હશે તો મોટા મહેલમાં રાખવાઈશું, મેળવીશું. ઈચ્છા દરેક માણસની કોઈ ઈચ્છા હોય ને,
દરેક માણસની ઈચ્છા હોય, દરેક માણસનું સપનું હોય. જો તમારા ધીરજ હોય, મને ઓળખી ગયા હોય ને તો એ સપનું મારા ઉદીને આવ્યું છે ને હું ભગવાનના નામ મૂકીને આવી છું. એ સપનું જો પૂરું ના થાય તો મારું નામ મેરડી. એટલે જે પહેલી વખત આયા હોય કે બીજી વખત આયા હોય કે આવવાના છો કે નથી આવવાનું, એનાથી મારે કોઈ લેવા ખાવા નથી. મારે જેને બતાવવાનું છે એને કોઈ દાડો બતાવ્યા વગર મોકલ્યા નથી. અને જેને નહીં બતાવવાનું એને 50 વર્ષે નહીં બતાવતી. મોજીલી મેલડી છો, મસ્તાની મેલડી છો, આ કળિયુગમાં આવી છો. માતાજી તમે રાજી છો ને? હું રાજી છું. તારી દેવને રાજી કરી લે, હું જોડે છું. મોટા મોટી ધીરજ તમારા ધીરજ હોય ને, અહીંયા એને જ જયારે સમય મળે ત્યારે 12 થી 4 નું જેટલું જે ભજન કરશે અને પુનરાવર્ત ભેગું થશે ને, એક દાડો એ ઘડો છલકાશે ને મેલડી લઈને તમારી માને આવશે. હું જ લઈને આવીશ તમારી માને કે તારા દીકરાનો પુનરાવર્ત છલકાઈ ગયો. હેડ હવે તારા દીકરાને દર્શન દેવાના છે. તારે તમારી જોગમાં એનું બીરેન કે મારી ખોડી બહુ જ એનામ ધીરજ હોય. હું મોજેલી મેલડી છું, મારી ઈચ્છાની રાજા છું. બાર પેલો બેઠ્યો ગાડી ઉપર બેઠ્યો, કોકની પાસે વાત કરે છે. હું કહું છું કે એના ઘરમાં મેલડીને દુઃખ છે, હું મેલડી છું. આ કડી ગોતી લાવો કળિયુગમાં. હાથ વાળીની દીકરીને મોકલો, ના ગોતી લાવો ને તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. પણ ઓળખો તો જ ઓળખાય. દીવા કર્યા ને બધા, દીવા કર્યા ને બધા કરી નાખ્યા. કોઈને મળી, કોઈને જોઈ, કોઈ માળી, કોઈ જાણી. જો સંગ કરો રાત્રે સપને રૂપિયા આવીને ઉભી રહીને અસલ દર્શન દેવું મેલડી છું. સત્ય બતાવવા આવીશું. સત્ય હરીશો આપણી ચાઉંડને ગમવા જોઈએ, આપણી મોમાઈને ગમવા જોઈએ, આપણી ખોડિયાલને ગમવા જોઈએ, આપણી બ્રહ્માણીને ગમવા જોઈએ, આપણી માના આપણા ગમવા જોઈએ. આપણી માની આગળ આપણે નાના બાળક છીએ. શું છીએ? નાનું બાળક. કોઈ ધનવાન જો પૈસા વાળા હોય કે ગરીબ હોય, અમીર હોય, દુખી હોય, સુખી હોય, મારો તો એટલું જ કહેવાનું થાય કે મા વગર કોઈનો ઉદ્ધાર નથી. માએ જન્મ આલ્યો. ઋષિ મુનિ હતા કે પરમાત્મા હતા કે રામ હતા કે કૃષ્ણ હતા કે તમે છો કે તમારા દાદા હતા, માએ જન્મ માર્યો એટલે તમે આયા છો. સંત મહાત્મા કે મહાન પુરુષ કોઈ બન્યું હોય આ કળિયુગની અંદર તો એને માએ જન્મ માર્યો. સ્વીકારવું પડે કે નહીં? એટલે માથી મોટું હોય. માની અંદર બધું સમય ગયેલું છે તોય આપણે બધું દુખી છીએ, તોય ગોત કરીએ છીએ. ક્યાં ગોતો? તમારામાં પડ્યું છે. તમારામાં દીવા કરવાના છે, તમારી અંદર જ પડ્યું છે. ગોતવાનું છે, ગોતવાની કોશિશ કરાવું છે, પણ ગોતતા નથી, ભાગી જાય છે. તોય કહું છું કે 10 વર્ષે અમૃતની મેળડીને પાસે બેહવું પડશે. સત્યને સ્વીકારવું પડે. જો જીવન જીવવું હોય ને, જીવન સત્યને સ્વીકાર લેવાનું. કેવું કે તમે આ કળિયુગમાં મહેમાન છો, માલિક નહીં. અને આ કળિયુગમાં મહેમાન નહીં, હું માલિક છું. આપણી માં હોય ને ઘરે બેઠેલી હોય ને, આપણી માં તમારી કુળદેવી બેઠી હોય ને ઘરે, તો એટલું સમજી લેવાનું એ માલિક છે, મહેમાન નહીં. તમે મહેમાન છો, માલિક નહીં. તમારા પરદાદા ગતા રહ્યા, દાદા ગતા રહ્યા, તમે ગતા રહ્યા, તમારા દીકરા જતા રહેવાના, એના દીકરા જતા રહેવાના. કોઈ માલિક કરોડો, ખરબો ને અરબો ને ગાડીઓ ને બંગલા ને મિલ ને માલકત ને બધું જ પડી રહ્યું. આ મિલો પડી રહી. કોઈ ભોગાવા વાળું છે? નથી ભોગાવા વાળું. એનું કારણ છે કે જમીન એમના બાપની હતી નહીં. જમીન કોઈના બાપની હતી નહીં. મિલો બાંધી અને બધું કર્યું અને ગરીબ માણસનું શોષણ કર્યું હોય. સારું ના કર્યું એટલે એમનું નખો જાય કે ના જાય? જાય. આજે કશું જ નહીં. એટલે ભગવાન જે તમને આપો ને એમ જ તમે સંતોષ. પછી કે માતાજી નોકરી નથી તો કે જા 25,000 ની આલી. તારો કે હવે રવિવારે તો કે સાહેબ ના પાડે. હું સાહેબ છું ને, એ સાહેબ ના પાડે. આ સાહેબ પાસે નોકરી લેવા આવ્યો તો ને તું, એ સાહેબ ના પાડે. હા, હવે બૈરું કહે ને કે હેડો જવાનું, હેડો બહાર જવાનું તો જતો રહે. માન ના મળવા. એક વસ્તુ યાદ રાખજો.
કે પત્નીને કદાચ સાડી લઈ આપો કે ના લઈ આપો પણ માં ના લઈ આપો. થાય ને છૂટાછેડા થાય તો કોકના છૂટાછેડા થાય તો બીજું બૈરું મળે છે ને, બૈરાના છૂટાછેડા થાય તો એને બીજો ઘરવાળો મળે છે ને. આપણને માં નહીં મળતી. માં મળે છે નથી મળતી, નથી મળતી, નથી મળતી, નથી મળતી, નથી મળતી. એવી રીતે આપણી મારી હે ગયેલી છે ને, નથી માનતી, નથી માનતી, નથી માનતી, નથી માનતી. પણ આપણે નાનું બાળક બનીને એના ખોળામાં બેહીને ધાવા માંડવાનું છે. એ તો આપોઆપ પાલવ ઢાંકી દેશે. હું મેલડી છું આ કળિયુગમાં. મેં કોઈને કીધું વાળવું પડશે, કોઈને કીધું શ્રીફળ મૂકજો, વાળજો, કોઈને કીધું કશું જ નહીં. તમારો શ્રદ્ધા ભાવ ને વિશ્વાસ મારા પ્રત્યે હોય, મન તમે કહો કે માં દુઃખ સન ગોતી ના લાવું તો મારું નામ મેલડી નહીં. મેં ગોતી લાવી, હું ગોતી લાવ્યું હોય બરોબર છે. હું તો તમારી ગુણ ભૂલ ગોતી લાવી, પણ સમાધાન તમારે કરવાનું, ભક્તિ તમારે કરવાની ને. એક દીવો હતો એના 4 દીવા થયા. એક દીવો હતો દાદાના વખતે. તમને બધાને પ્રશ્ન કરું છું, દાદા વખતે એક દીવો હતો, આજ તમારા ઘરમાં કેમ 4 દીવા થયા? એનું કારણ છે કે ઓળખો ને તો ઓળખાય. ભૂલા પડ્યા કે ભૂલા પાડ્યા, ભલે ભૂલા પાડી દીધા હોય, પણ હું તમને કહીશ કે તમારી આજ અસલ જનેતા છે. આની પાસે સુખ પડ્યું છે. આ તમને દીકરા દે છે, આ તમને પરણાયેલ છે, અને આજ તમને જાહો જહાલી કરી આપશે. તો માણસ ઓળખતો જા 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 માગ 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 માગ. કે ચોટીલા જઈએ છે આજે, તો ચોટીલા જાય તો 4 વસ્તુ માગીને આવો. માગવા ગયો તો કે દર્શન કરવા ગયો તો આલુ હોય તો બધું આલે, આલુ હોય તો આલે ને. અહીંયા માનો કે કોઈ ગાંડો હોય ને માગતો માગતો અંદર આવ્યો હોય, અને મને લાગે કે ગાંડો છે ડાયો કરું, તો પછી મોટો રાજો ગાડી લઈને ફરે 50 લાખ રૂપિયા એવું કરી. એટલે મને ખબર છે